જય રામદેવ। મેં ગઈકાલે વિડીયો એક મૂક્યો હતો, એમાં મેં એમ કીધેલું કે ભાઈ સંસારમાં રહીને ભક્તિ કરીએ, સાધુ બાબા નહીં, સાધુ બાબા નહીં। કેમ કે સાધુ બાબા છે ને સંન્યાસ ભોગવે છે અને તટસ્થ છે, અને આપણે બધી રીતે ડગી જઈએ, એ આપણી તાકાત નથી। અગ્નિમાં ઊભું રહેવું એ આપણું કામ નથી, પણ આપણે તો અગ્નિમાં ન ઊભા રહીએ। અને બગીચામાં સંસાર છે, એક બગીચો છે, સંસાર છે એક બગીચો છે, અને તેમાં છાયલો હોય, એમાં તડકો હોય, તમારે જે જોઈએ હોય બગીચો। એટલે બગીચામાં સંસારમાં રહીને ભક્તિ કરીએ, મેં કઈ નિંદા નથી કરી, કારણ કે એ સાધુ સંન્યાસી બાબાઓ જે છે ને, એ છે ને બહુ એક લાકડી એમ સીધા ઉભા રહે ને એવી રીતે ઊભું રહેવું, અગ્નિની જેમ ઊભું રહેવું, એમાં આપણું કામ નથી ભગવાન। હું કોઈની નિંદા નથી કરી, બાવાઓ કીધા એટલે કઈ એવું નહીં, પણ આપણે સંસારમાં રહીને કેમ ભક્તિ કરી? સંસારમાં બધી રીતે સેફ સાઈડ મળી રહે, ખાવા પીવા રહેવા બેવા, અને કોઈ પણ જાતનું તડકો કે તાપ, કોઈ પણ જાતની મુશ્કેલી નહીં, અને સંસાર ભોગવી અને આપણે ભક્તિ કરીએ। અને પ્રભુના સામે એમ કહેવાય કે વાવાઝોડાના સામે નહીં દોડવું, વાવાઝોડાના સામે નહીં જવાનું, પણ પ્રભુની મૂર્તિ, પ્રભુનું મંદિર, પ્રભુ ગુરુ સદગુરુ કોઈ સાધુ સંતના સામે આમ દોડીને જઈએ ને, તો એ આપણી હામાં 1000 ડગલા આપણે હામાં આવે। આ સદગુરુ એટલે આ આપણે કરવાનું છે। જય અલગ ધણી, જય રામદેવ।